અત્યારે ત્યાં મીંદડો હતું મયુરભાઈ કે મીંદડો અત્યારે તો બહુ એટલે બહુ ધ્યાન રાખવું. હાલો તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ. આ બેક ટુ માય ન્યુ ચેનલ. તો તમારા બધાને એક મારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો તમારો કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? તો તમારો ભાઈ તો તમારો ભાઈ અત્યારે જો ઓલા પણ અત્યારે ત્યાં મીંદડો હતું મયુરભાઈ કે મીંદડો. साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो. અત્યારે તો બહુ એટલે બહુ ધ્યાન રાખવું જોઈએ કબૂતરની, કેમ કે પાછો આવશે અહીંથી ગયો એથી હમણાં. તો બાકી કાંઈ નહીં. કેમ છે મારી યુટ્યુબ ફેમિલી? તો તમારું બધા નવા એક મારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તમારો ભાઈ અત્યારે ધાબામાં આવી ગયો જો બ્લોગિંગ. અને આપણા મયુરભાઈ છે, ધવલભાઈ છે. ધવલભાઈ પાણીનું કાઢ લ્યો તો, પાણીનું કાઢ લે. હે હાલો તો ફાઇનલી ગાઈસ આપણા આટલા કબૂતર આવી ગયા બહાર. જો મારી આપણા કબૂતર જો ઓલી જોડી હજી એક બે બચ્ચા ચાર કબૂતર છે અંદર. અને આ ચોથું ઈંડું આવ્યું નહીં, બાકી તો કઈ નહીં. આપણા બધા આટલા કબૂતર ઉપર ને હમણાં મીંદડી ગઈ ત્યાં આવશે. જો અરે આપણા બધા કબૂતર અડધા કબૂતર તો આવ્યા નથી, હમણાં આવી જાય. અને મીંદડાની તો બહુ એટલે બહુ જ દક છે, કેમ કે આપણા મયુરભાઈના કબૂતર કાલ 4 કબૂતર ખાઈ ગયા. અમે કાલના બ્લોકમાં જોયું છે, પછી ત્યાં જઈને મેં બ્લોક ન બનાવ્યું, કેમ કે ત્યાં કંઈ હતું જ નહીં. આખા એટલે આખા લોકમાં નકરા પીછડા આખા લોકમાં નકરા પીછડા હતા ને. જો આપણા જેનિલભાઈના કબૂતર ઉડે. જો આ ઉડે આપણા જેનિલભાઈના કબૂતર. જો આપણા જેનિલભાઈના કબૂતર હમેની બિલ્ડિંગને બેસી ગયા. બાકી બધા તો આરી આપણા કબૂતર મયુરભાઈ છે, ધવલભાઈ છે અને હું છું. જો આ કબૂતર કેમ નથી નીકળતો? હાલો ભાઈ, નીકળવું નીકળો, પછી હમણાં થોડીક આમાં બંધ કરી દેવાના, કેમ કે આજ મારે બહાર જવા નીકળી જાય એમને. જો ફૂલ એટલે ફૂલ તડકો. આ રે આપણા કબૂતર. આપણે નર આવ્યો ચોટી વાળો, બચ્ચું આવ્યું અંદર પાખું બાંધી દી ભાઈ. પાછી તું બહુ દોડાવતો ને અમને. બાકી કાંઈ નહીં. આ રે આપણા કબૂતર. હજી 2 કબૂતર છે. હા જો આપણી માદી નીકળી, એને કાલે મેં લગાવી ટીપ. ફાઇનલી ગાઈસ આપણું એક કબૂતર હવે અંદર છે, કાબરું. એ કેમ હજી નો બહાર નીકળ્યું? એ તો નીકળશે હમણાં થોડીક વારમાં. બધા નીકળે છે. બાકી તારી આપણા કબૂતર. અને આ બ્લેક માદી પાછી સેવતી નથી ઈંડા. હવે ઈંડા કંઈ નક્કી નથી શું થાય. ઈંડામાં જ બચ્ચા હવે નીકળે તો નીકળે. બાકી તારી આપણે બધા કબૂતર. તો હવે આ કબૂતરને આપણે બહાર કાઢી નાખી. એ અંદર એને બેઠું છે. જો આ એક ઈંડું, આ 2 ઈંડા. ઓલી બ્લેક માદી બે છે કે નહીં એ તો કઈ નક્કી નથી. કોને ખબર બેથી હોય તો. હવે આપણે થોડોક ધીમે એને બે હાટું નર લેવા જવા નથી. બ્લેક કોઈનો ચોટીવાળો અને ઓલી હાટું તે વ્હાઈટ ચોટીવાળો નર જ લેવી. અને હા આપણે કાલ ખાના બને ને તો કાલે જ ખાના બનાવી નાખવા છે, કેમ કે આપણી પાસે સિમેન્ટ પેઢી છે, વેકલો પેઢો છે આમાં. અને કાલે જ ખાના બને ને તો બનાવી જ નાખવા છે આપણે. બાકી કાંઈ નહીં. હારે આપણા બધા કબૂતર. જો અત્યારનું વ્યૂ બાકી તારી આપણા બધા કબૂતર. નદી જો પાણી પીવા આવી. ફાઇનલ નથી એક જ એ પણ ઈંડુની સાઈઝ તમે જોઈ ને, આવડું મોટું, બહુ મોટું. ઓલા 2 થી છે ને ડબલ થાય એવડું મોટું ઈંડું છે. હવે કી માદીનું હોય કેનું હોય એ તો આપણને કદી કઈ ફાઇનલ નથી થયું. હા કાલ લગભગ આવી જ જાય બીજું ઈંડું તો.
જેટલી રોનક નથી એ બે તો કેવી અત્યારે બધા મસ્તી બહુ એટલે બહુ જ મસ્તી બી કરતા દોડાવી ઓલાને તો રાવણ તો બહુ જ દોડાવતો ઓલા આપણા ગુગાને તો વાયન વાય ધરકડે મારો બાકી કઈ નહીં જો આપણા બધા કબૂતર જો એમ કરે આને એટલો બધો ઉડવાનો શોખ છે ઓહો બહુ પીછા બની ગયા બાકી તો આપણે લોકોનું કપાવી હાલત છે જો ઘાસ બધું નાખી દીધું છે બાકી આપણે દરવાજાની ફ્રેમ હવે જિંદગીભર નું એટલે એવું કરી દરવાજો તો ફૂલ પાકું બાકી તો આપણે આટલી સેફ્ટી તો રાખવી જ છે દરવાજા આડી બાકી અહીંયા કચરું જો કાઢલું હો બા બધું અને ઓલા પણ અડધું ઓલે ખૂણામાં ભેગું કર્યું છે બાકી ધાબુ કેવું ક્લીન થઈ ગયું અને હા હવે આપણે થોડાક દિમાગમાં આ બધું સાફ કરી નાખવાનું ભંગાર પછી આપણે ફરતી બોર્ડર મારી દેવું એમ જ કરવાનું મેં નયનભાઈને કીધું હતું કે તમે છે ને જારી હોય ને જારી ગોતજો કે હું જારી ગોતી તો એ ગોતી રાખશે બાકી કાંઈ નહીં હારે આપણા બધા કબૂતર કયું કાબરું કાબરામાં જ ઓલું બસું જો આપણું બસું જો ઉડવાની ટ્રાય કરે ફૂલ હા હા આમ તો ઓલા કાબરાને મારે કબૂતર બાકી તો અરે ધવલભાઈ ઓલી બાજુ કોઈક ઉભા રહ્યું એ બાજુથી છે ને ખતરો છે બહુ મીંદડીનો હું મીંદડી છે હું મીંદડો હતો તો આપણી પાસે ટોટલ 9 કબૂતર લીધા એ હમણાં થોડાક દેખું બચ્ચાનો કેટલો તમતા લેવાનો આખું ધાબું ભરવાનું બાકી કંઈ નહીં ઓલી માદીને ધરી આવે છે રૂસડા હજુ આપણી બ્લેક કોયલીમાંથી પાણી પીવા આવી તો આપણા મયુરભાઈ જાય છે બગીચે કેદી આવશે પાછા હવે તો મયુરભાઈ નું કઈ ટેન્શન નથી કબૂતર હોત તો થોડીક ટેન્શન હોત રહેવા દે પડશે બધા કબૂતર ભાઈ આપણા મયુરભાઈ કે છેલ્લી વાર બચ્ચાને રમાડતો જો પકડ લીધું
જો ફાઇનલી ગાઈસ આપણી આ માદીને જો માદી મારું નર લાગે છે. છે આ નર આપણો કાબરો ઓહો. જો ધરી ધરી લોહી છે અને આ પાક છોડ નાખી આ ખાતું નથી બોલો साला ये दुख का खत्म नहीं होता बे એટલે જ ઓટોમેટિક બહાર નું નીકળું જો નર કેવો લાગ્યો તમને કમેન્ટ કરી દેજો એકદમ ખવડાવતા એમ તો ખરી એકદમ ખવડાવતા એ આ ખોલ ને ખાતું પડશે ખોલી તો નાખીએ ઓલી એ ભલે એને દવા લગાવી દે પાક થોડીક આમ વાંધી દે ને તો હેઠું રાખતું હતું. ખાવા ગયું નો ખાતું જો આપણે મયુરભાઈ જાય છે બાકી તો કાંઈ નહીં અરે આપણા બધા કબૂતર જો અને કાબરાને કોઈ પાકમાં માર્યું લાગે છે બાકી કઈ નહીં હમણાં હાલો આપણે બનટ કરવા કબૂતર થોડીક જ વારમાં ખાઈ પી લે હરખા થોડાક આમ રખડી લે આપણી વાઇટમાંથી નર વગર આવે એટલે થોડું ખાવા પીવાનું ઓછું કરી નાખ્યું છે અને ઓલી કોયલી તો જેવું તેવું ખાઈ બાકી પાણી પીવે હાલો તો બાકી કાંઈ નહીં મેં તમને કીધું હવે થોડીક જ વાર આપણે ખુલ્લા રાખીએ પછી કરી દેવું બંધ તો આપણે બંધ જ કરી દેવા હાલો કરી દેવું બંધ હાલે હા જો આપણું બચ્ચું કાબરાને પાકમાં લાગ્યું છે હાલ 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 હાલે આમાં બરોબર ટોકડો માર દે ટોકડો માર દે હે હાલે હાલ જા બે ટોકડો માર દે બાબલા હાલ બધા તું આમ રે આમ ઓલી બાજુ રે અહીંથી હાલ હાલે હાલ 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 જો બધા ધીમે ધીમે કરીને લઈ બધું અંદર હા તઈ આનો ઉડું લાગે મેં તો બાકી પૂરી તો દિવસ બે નો ઉડું લાગે જાઓ દે અંદર 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 પકડીને જા દુબારી વિયા ગયા એ ધવલભાઈ પાણી લઈ લ્યો તો પાણી લઈ લ્યો તો આમાં આપણે દાણા નાખી દઈએ અંદર હાલો આલો ધવલભાઈ મૂકી દો તો ઢાંકણું લઈ લો. લાગ્યું દબાઈ કાબરાને મને પતરું લાગ્યું હોય હવે એ તો કઈ આપણને ખબર નહીં આયા આવો દેખાડું જો જો લાબને હા એ પતરું જ લાગેલું છે ગાઈસ આ ઉપર ચડવા ગયું હોય છે ને ધવલભાઈ પકડો તો પતરું હરખું તમને તો ફાઇનલી ગાઈસ જો કબૂતર થઈ ગયા બંધ આમ તો આ લગભગ આ જ લાગ્યું પતરું જ લાગ્યું હોય તો બાકી કાંઈ નહીં હવે આપણે ફટાફટ કરી દેવી લોક બંધ હાલો તો ફાઇનલી ગાઈસ આપણા બધા લોકના કબૂતર બંધ થઈ ગયા છે હવે તો આપણે પછી મળ્યા હાલો હાલો તો ફાઇનલી ગાઈસ અત્યારે આમ પડી ગઈ છે વ્યૂ બાકી તો કાંઈ નહીં આજના બ્લોગમાં તમે જોઈ છે કે મેં કબૂતર ભરેલો હતો અને બીજું બધું આવ્યું નહીં કાંઈ આજ બાકી કાંઈ નહીં આજના બ્લોગમાં આટલું હતું હવે આપણે કાલના બ્લોગમાં મળશું બધાને જય માતાજી તો બાય